સરદારબાગ સ્વિમિંગ પુલની અંદર આવેલ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તારીખ 2/7/24 સવારના 9 વાગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પર પાર્થનો ફોન આવ્યો હતો, જે સરદારબાગ સ્વિમિંગ પુલની અંદર એક સાપ દેખાય છે। આ કોલ મળતાની સાથે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકર માનવભાઈ પરમાર તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને અડધો કલાકની જહેમત બાદ ચેકર્ડ કિલબેક નામનો સાપ, જે મીઠા પાણીનો સાપ હશે, તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। સવારે 9 વાગ્યાને સરદારબાગમાં એક સાપ જોવા મળ્યો હતો। એટલે અહીંયાના સર જે વૈભવ સર છે, રાકેશ સર છે, પાલ સર છે, એ અમારા WRTના સંસ્થાપક અરવિંદ પવાર પ્રેસિડેન્ટ છે, એમને કોલ આવ્યો હતો કે અહીંયા આ રીતે સાપ નીકળવામાં આવ્યો છે। તો હું એમનો વોલેન્ટિયર માનવ પરમાર અર્જન્ટમાં અહીંયા આવીને સાપ સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો છે અને આગળ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવશે।